Hallelujah. Praise the Lord. Good morning. સવારની સલામ. ઈશ્વર મારું તારણ છે. હું તેમના પર ભરોસો રાખીશ ને બીસ નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન કહે છે કે ઈશ્વર મારું તારણ છે, હું તેમના પર ભરોસો રાખીશ ને બીસ નહીં. યશાયા 12મું પુસ્તક 12મો અધ્યાય, ક્ષમા કરજો, 12th chapter and 2nd verses. God is the one who saves me. I trust him and I am not afraid. परमेश्वर मेरा उद्धार है, मैं भरोसा रखूंगा और न थरथराऊंगा. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજની સવારમાં પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુની આરાધના કરતા, પ્રભુમાં આનંદ કરતા આ દિવસની શરૂઆત કરીએ. હાલેલુયા. તમને અને મને જે અતિ અમૂલ્ય, જેનું કોઈ મૂલ્ય આપીને ખરીદી શકતા નથી, એવો આ સુંદર સમય આપણા પ્રભુ પાસેથી આપણને મળ્યો છે. તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ અને પ્રભુનો આભાર માગતા આજની સવારમાં આગળ વધીએ. એક ભરોસા અને વિશ્વાસ સાથે કે ઈશ્વર મારું તારણ છે, મને બચાવનાર છે. ગમે તેવા સંજોગો આવે, ગમે તેવી મુશ્કેલીઓ આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ હું પ્રભુમાં આગળ વધવાની છું, હું પ્રભુમાં આગળ વધવાનો છું. અને મારો ભરોસો મુશ્કેલીઓ જોઈને, દુઃખો જોઈને, તકલીફો જોઈને પાછો પડવાનો નથી. મારો ભરોસો ઓછો થવાનો નથી, મારી હિંમત ઓછી થવાની નથી. હું પ્રભુમાં વધારે બળ મેળવીશ, વધારે સામર્થ્ય મેળવીશ, વધારે વિશ્વાસ કરીશ અને વધારે પ્રભુમાં મજબૂત બનીને તેમની પાછળ ચાલીશ. હાલેલુયા. પ્રભુએ બધું જ આપણા હાથમાં સોંપ્યું છે, પસંદગી પણ આપણા હાથમાં સોંપી છે. હાલેલુયા. આપણે જીવન પસંદ કરીએ કે મરણ પસંદ કરીએ, આપણે સ્વર્ગ પસંદ કરીએ કે નર્ક પસંદ કરીએ, આપણે પ્રભુની પાછળ આજે સવારમાં ચાલવાનું પસંદ કરીએ કે જગતના રસ્તા પર ચાલવાનું પસંદ કરીએ, એ પ્રભુએ આપણા પર મૂકેલું છે. અને આપણે પોતે એવા વ્યક્તિ છે જે ઈશ્વર બાદ આપણે પોતાની જાતને આપણે વિશ્વાસ કરીને આપણે હિંમતથી પોતાની જાતને બેઠી કરી શકીએ છીએ. Hallelujah. Only one who, એકમાત્ર એ તમે અને હું છે કે જે આપણા વિશ્વાસ દ્વારા ફરીવાર ઊભા થઈ શકીએ છીએ. એમાં આપણને પોતાને કોઈ બીજું મદદ કરશે નહીં. ઓનલી વન, તે આપણે પોતે છે. આપણા દુઃખમાંથી આપણે બહાર નીકળવાનું છે, આપણા સંકટોમાં આપણે સામનો કરવો છે. કોઈ આપણને આવીને હિંમત આપશે, મદદ કરશે, પણ આપણે આપણું જીવન પોતે જીવવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણો દિવસ આપણે પોતે પસાર કરવાનો છે. આપણી સાથે કોઈ રહી શકે છે, હિંમત આપી શકે, આપણને પ્રાર્થના કરાવી શકે છે, આપણા ખભા પર હાથ મૂકીને કહે છે કે પ્રભુ છે, ગભરાઈશ નહીં, બીસ નહીં. પણ એ પરિસ્થિતિમાં આપણે પોતે ચાલવાનું છે, વિશ્વાસ કરવાનો છે અને વિશ્વાસ કરીને આગળ વધવાનું છે. કેમ કે દેવે બધું તમારા અને મારા માટે ખુલ્લું મૂક્યું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જો વિશ્વાસ કરીશું તો વિશ્વાસ દ્વારા બધું શક્ય બનવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વિશ્વાસ દ્વારા બધું જ શક્ય બનવાનું છે. વાલા મિત્રો, everything will be going to possible.
પણ વિશ્વાસ નહીં કરીએ, જાણે કે આપણી પોતાની જાતને આપણે પોતે મદદ નહીં કરીએ તો એ પોસિબલ નથી. જ્યાં સુધી આપણી જાતને એ દુઃખની બાઉન્ડ્રી વોલમાંથી આપણે પોતાને બહાર નહીં કાઢીએ, એ દુઃખના રૂમમાંથી આપણે બહાર નહીં કાઢીએ, ત્યાં સુધી આપણને કોઈ મદદ કરી શકશે નહીં. આપણે ઘણી વાર જાણી જોઈને દુઃખના બારી બહારના દરવાજા ભીતોની વચમાં આપણે રહેવા માંગીએ છીએ. દુઃખની વાત છે, દુઃખની વાત છે. પણ જો આપણે એ બાઉન્ડ્રીને તોડીશું, એને ખસેડી નાખીશું, વિશ્વાસ કરીશું કે મારો પ્રભુ છે, મારો ઉદ્ધાર કરનાર છે, મને બચાવનાર છે, ઈશ્વર મારું તારણ છે. હાલેલુયા, પ્રેઝ. હું તેમના પર ભરોસો રાખીશ ને બીસ નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. નિરાશ રહેવું એ આપણા હાથમાં છે, નિરાશામાંથી બહાર નીકળવું એ પણ આપણા હાથમાં છે. પ્રભુ પાસે જવું એ પણ આપણા હાથમાં છે, પ્રભુથી દૂર જવું એ પણ આપણા હાથમાં છે. આપણે શું પસંદ કરીએ છીએ? આપણે શું પસંદ કરીએ છીએ? ઇટ ઇઝ અપોન ટુ અસ. આપણે શું પસંદ કરીએ છીએ? પ્રભુ આપણને દરેક સમયે ગાઈડ કરે છે, દરેક પરિસ્થિતિમાં દોરવણી આપે છે. મૂસાને કહે છે, દેવ તું મારી પાસે કેમ આવ્યો છે? તું જા, આગળ ચાલ, લાકડી લાંબી કર. પ્રભુ આપણા દ્વારા કામ કરવા માંગે છે. જો આપણે એવી બાઉન્ડ્રી ઓળંગીશું, પ્રભુ આપણને મદદ કરશે. જો આપણે એવી બાઉન્ડ્રીને તોડીશું તો પ્રભુ મદદ કરશે. જો આપણે સાચો રસ્તો પસંદ કરીશું તો એની પર ચાલવા માટે પ્રભુ તમને ને મને મદદ કરશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. He will help us. પ્રભુ તમને અને મને મદદ કરશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પર જો નિરાશામાં રહેવા માંગીએ, આપણે વાતાવરણ બદલવા ન માંગીએ, આપણે પ્રભુના પ્રેમને એક્સેપ્ટ ના કરીએ, બચાવને એક્સેપ્ટ ના કરીએ, પ્રભુ આપણને સહાય કરી શકે છે એ વિશ્વાસ ના કરીએ, તો જે તે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં આપણે દુઃખી પડી રહેવાના છે. ઘણી વાર એવા લોકો પણ મળતા હોય કે જે એવા દિલાસા આપીને દુઃખમાં ને દુઃખમાં વધારે આવીને યાદ દેવડાવે. હાય હાય, તારી સાથે આવું થઈ ગયું, તારી સાથે આમ થઈ ગયું, ફલાણું થઈ ગયું, ભલે થઈ ગયું, કેટલી ખરાબ બાબત બની છે તારી સાથે. અને એવી બાબતો બનીને પરાણે પેલા ભાઈને કે બહેનને કે કુટુંબને કે પરિવારને દુઃખમાં ઢસડી લઈ જાય છે. પણ આપણે એને શીખવાડી, આપણે એને કહીએ, આપણી પોતાની જાતને કહી દઈએ કે હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા, આખરે તે મારી પાસે આવીને ઉભો રહેશે. દુઃખ છે તો છે, એને દૂર થતા પણ વાર લાગશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પાઉલ કહે છે, તેમની સહાયથી હું બધું કરી શકું છું. કોની સહાયથી? ઈશ્વરની સહાયથી.
પાઉલને દમસ્કસના રસ્તા પર જે ઈશ્વર, જે પ્રભુ, જે આપણા ઉદ્ધારકર્તા મળ્યા, એ જ પ્રભુ આપણી સાથે છે, જેમના લોહીમાં તમે અને ખરદાયેલા છે, અને તેઓ આજે પણ આપણા માટે એ સગડું કરી શકે છે એવા પ્રભુ છે. હાલેલુયા. અને માટે વિશ્વાસ રાખીએ, વિશ્વાસ કરીએ, અને વિશ્વાસથી આજની સવારમાં આગળ વધીએ અને જુઓ, તમે અને હું જીવતા ઈશ્વરનો મહિમા જોયા વગર રહેવાના નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે જ્ઞાનની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. વહાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ, કે આજે એક સુંદર સવારમાં પ્રભુ ફરી વાર તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે અમને આ સુંદર સમય આપ્યો છે, સુંદર સવાર આપી છે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ પ્રભુ. અરે પ્રભુ, અમે તમારી હજુરીમાં આવ્યા છે પ્રભુ, અમે તમને પસંદ કરીએ છીએ. હા પ્રભુ, આજે સવારમાં પ્રભુ અમે જાહેર કરીએ છીએ કે અમે અમારા પ્રભુના બાળકો છે. અમે અન્ય માર્ગ પર જવાના નથી, અને જે ઈશ્વર છે, જે પ્રભુ છે, જે મારા ઉદ્ધારક તારનાર છે, અમે એમની પાછળ ચાલવાના છે. હા પ્રભુ, અમે એવો વિશ્વાસ કરતા તમારી આગળ નમી જઈએ છીએ. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તમે અમારી સાથે છો, અમને બચાવનાર છો, અમને સંભાળનાર છો, અમને દોરનાર છો પ્રભુ, એવો વિશ્વાસ કરીએ છીએ. અને વિશ્વાસ કરતા પ્રભુ આજે સવારમાં અમે આગળ વધીએ છીએ. અને પ્રભુ, અમને બધાને ફતેહ આપો. અમારી મુશ્કેલીઓમાંથી બહાર કાઢો, અમારા દુઃખોમાંથી અમને બહાર કાઢો, અમારી નિરાશાઓને પ્રભુ તમે દૂર કરી દો, અમારી ચિંતાઓને પ્રભુ તમે દૂર કરી દો. અને પ્રભુ, આ સમયે આપણે અમને જે પ્રમાણે તમારી મદદની જરૂર છે, જે પ્રમાણે તમારી સહાયની જરૂર છે, અને જે પ્રમાણે પ્રભુ તમારી કૃપાની જરૂર છે પ્રભુ, એ સગળું અમારા પર હમણાં અત્યારે તમે થવા દો, એવી અમે હૃદયથી વિનંતી કરીએ છીએ. અને પ્રભુ, અમે જાણીએ છીએ કે તમે એવા ઈશ્વર છો કે જેમને અત્યારે અમે પ્રાર્થના કરી રહ્યા છે, કે જેઓ એકલા જ પ્રાર્થનાઓ સાંભળી અને જવાબ આપે છે. એમની પહેલા એવા કોઈ ઈશ્વર નથી, અને એમની પછી કોઈ ઈશ્વર નથી. અને અમારા પ્રભુ જે એની આગળ મેં નમ્યા છે, કે જે અમારી પ્રાર્થનાઓને કદી અવગણના કરતા નથી. અને પ્રભુ, એવા વિશ્વાસ સાથે પ્રભુ અમે સ્તુતિ કરતા તમારા ચરણોમાં અમે નમી જઈએ છીએ. રાજા, તમારા બધાનો કંટ્રોલ તમે લઈ લો. નવો અને તાજો સ્પર્શ આપો, શુદ્ધ કરો, પવિત્ર કરો, શુદ્ધ કરો પ્રભુ, પવિત્ર કરો પ્રભુ. પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો. કઈ પણ એવી અમંગળ બાબતો છે અમારી એની અંદર, અમારી મધ્ય, તો પ્રભુ ઈસુના નામે દૂર થાવ. મારી ભૂલો માફ કરો, પાપો માફ કરો. અરે જે અમારું ઉઠવું બેસવું પ્રભુ, બધાને પ્રભુ તમે તપાસી લેજો. અમારા મુખ પર તમારી ચોકી રાખજો. કઈ અયોગ્ય ના બોલીએ, અયોગ્ય જોઈને સાંભળીને અયોગ્ય રીતે અમે વર્તન ના કરીએ, એવું થવા દો પ્રભુ. અને જેમ તમારા બાળકોને અત્યારે તમારી જરૂર છે, એમ તમે તેમને મદદ કરો. તેમની મુશ્કેલીઓમાંથી બહાર કાઢો, તેમની જરૂરિયાત પૂરી પાડો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો, સારી તંદુરસ્તી આપો. તેમના બિઝનેસને આશીર્વાદિત કરો, તેમની જોબને આશીર્વાદિત કરો. જેમની પાસે કોઈ જોબ નથી, આવકના સાધન નથી, પ્રભુ તમે તેમને જોબ આપો, આવકના સાધનો આપો. તેમને લગ્નનો આશીર્વાદ આપો, બાળકજનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. નાણાંનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો. મકાન વેચી શકે, ખરીદી શકે પ્રભુ, એવું થવા દો. તેઓ વિદેશ જઈ શકે પ્રભુ. વિદેશમાં જવાના રસ્તાઓ તેમના ખુલ્લા થાય. પાસપોર્ટ, વિઝાના પ્રશ્નો
દૂર થાય પ્રભુ પિતા, તેમને ગ્રીન કાર્ડ મળે પ્રભુ પિતા, અને પ્રભુ IELTSના બેન્ડ મળે, વિઝાના જે કંઈ નાના મોટા પ્રશ્નો ચાલી રહ્યા છે એમાંથી તેઓ બહાર નીકળી જાય પ્રભુ, અને તેમના પર મૂકવામાં આવે તમામ પ્રકારના કોર્ટ કેસ, FIR ને કોટા તો મતો પ્રભુ ઈસુના નામક ખાલી થાય. અને પ્રભુ જુદી જુદી પરીક્ષાઓ જેઓ દેશ અને વિદેશમાં જુદા જુદા કારણોસર આપી રહ્યા છે પ્રભુ, તેઓ એ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય અને પરીક્ષાનો લાભ પ્રભુ તેમના જીવનમાં તેમને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ વિધુરો, વિધવા બહેનો, અનાથોની પર તમે સાથે રહેજો. મન બુદ્ધિને લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો. તેમના દુઃખને તમે નોંધમાં લેજો. અમારી પણ સાથે રહો, અમારી મિનિસ્ટ્રી સાથે રહો, અમારી ટીમ સાથે રહો, દરેક સાંભળનારને સાથે રહો, બીજાને મોકલે છે તેમની સાથે રહો પ્રભુ. જેઓ વિશ્વાસ કરે છે અને પ્રભુ બીજાને મોકલે છે, મિનિસ્ટ્રી સાથે જોડાયેલા છે, તેમને તમે બમણા આશીર્વાદથી ભરી દો રાજા. મિનિસ્ટ્રીની વિરુદ્ધની બાબતોને તમે દૂર કરો. અને વિશેષ પ્રભુ ફરીવાર આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે આ સમયો દરમિયાન અમને જે બાબતોની જરૂર છે એ અમને તમે પૂરી પાડો ને અમને પ્રભુ જેમ વચન કે છે એમ આગલો ને પાછલો આશીર્વાદ આપીશ એમ પ્રભુ ગયા માસનો આ માસનો આશીર્વાદ પ્રભુ પિતા પ્રભુ તમે અમને આપો ને અમારી સગળી પ્રકારની જરૂરિયાતો પ્રભુ ઈસુના નામમાં પરિપૂર્ણ થાય એવી પ્રાર્થના કરીએ છીએ. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો, ખોરાક વસ્ત્ર પાણી આપજો, તમારી પવિત્ર હાજરી મારી સાથે રાખજો અને સાંજે આભાર મને તેડી રાખજો. એટલું માગતા પ્રભુ ઈસુમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.